ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 45 જે છે વેદાંત સારના ટોપિક अस्यापि इयम् अहङ्कारादि कारणत्वात् कारणशरीरम् आनन्दप्रचुरत्वात् कोशवत् आच्छादकत्वाच्च आनन्दमयकोशः सर्व उपरमत्वात् सुषुप्तिः अतः एव स्थूलसूक्ष्मशरीरप्रपञ्चलयस्थानम् इति च उच्यते. એટલે મૂળ પ્રક્રિયા છે વેદાંતની અંદર અધ્યારોપ અપવાદ પ્રક્રિયા. એ પ્રક્રિયાથી આ વસ્તુ સમજાવી રહ્યા છે વેદાંતનો વિષય. અધ્યારોપ 3 સ્તરનો છે એમ કહે છે. પહેલો અધ્યારોપ અનાદિ અધ્યારોપ. અનાદિ એટલે જેની શરૂઆત નથી થઈ છે જ. અને અધ્યારોપ જે છે એ વાસ્તવમાં સત્ય અને મિથ્યા જે છે એનું મિશ્રણ આપણે જોઈ ગયા છે. સર્પનો અધ્યારોપ એટલે શું? મિથ્યા સર્પ અને સત્ય રજ્જુનું મિશ્રણ. અધ્યારોપ આવ્યો એટલે કંઈક તો હોય ને જેના ઉપર અધ્યારોપ થાય. એ સત્ય વસ્તુ છે, એ નથી, એનું અજ્ઞાન હોય એને કારણે અન્ય વસ્તુનો અધ્યારોપ કરો, પણ તો મિથ્યા. એટલે અધ્યારોપ એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ. અને અનાદિ એટલે આ પહેલો અધ્યારોપ છે. 3 અધ્યારોપની વાત કરે છે. અધ્યારોપ અપવાદ પ્રક્રિયામાં પહેલો અધ્યારોપની વાત કરશે, પછી અપવાદ બતાવશે. એ અધ્યારોપમાં 3. પહેલો અધ્યારોપ ચાલી રહ્યો છે, અનાદિ અધ્યારોપ. અને એમાં છે મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ, અથવા વસ્તુ અવસ્તુ એવો શબ્દ વાપર્યો. વસ્તુ અવસ્તુનું મિશ્રણ. વસ્તુ એટલે સત્ય, અવસ્તુ એટલે મિથ્યા, એનું મિશ્રણ. અને એમાં સત્ય વસ્તુ શું? રજ્જુ સર્પમાં રજ્જુ સત્ય અને સર્પ મિથ્યાનું મિશ્રણ, બરાબર. પણ અહીંયા સત્ય બ્રહ્મ અને માયા જડ એનું મિશ્રણ, માયા મિથ્યા. એટલે એ માયા શબ્દ નથી વાપરતા, અહીંયા અજ્ઞાન શબ્દ વાપરે છે. એટલે પહેલો અધ્યારોપ જે છે એ સત્ય બ્રહ્મ અને મિથ્યા જ્ઞાનનું મિશ્રણ. અને એની અંદર બ્રહ્મ પણ અનાદિ, આ અજ્ઞાન કે માયા પણ અનાદિ, અને માટે એમનું મિશ્રણ પણ અનાદિ. એટલે કે પ્રથમ અધ્યારોપ અનાદિ. પછી એમણે કહ્યું કે આ અજ્ઞાન જે છે એ વ્યષ્ટિ અને સમષ્ટિ. સમષ્ટિ જ્ઞાન એટલે જ માયા, વ્યષ્ટિ જ્ઞાન એટલે આપણું કારણ શરીર. પણ એટલે અજ્ઞાન શબ્દ વાપરીને પછી કહે છે કે 2, સમષ્ટિ અને વ્યષ્ટિ. એ સમષ્ટિ અજ્ઞાન એટલે આપણે તો વાસ્તવમાં માયા વગેરે વિશે તો આપણે ચર્ચા કરી ગયા.
ઓલરેડી એના પહેલાં. એટલે બ્રહ્મ વાસ્તવમાં આ સમષ્ટિ અને વ્યષ્ટિ અજ્ઞાન, બ્રહ્મ સત્ય બ્રહ્મ અને સમષ્ટિ અજ્ઞાન, અનાદિ અધ્યારોપ. સત્ય બ્રહ્મ અને વ્યષ્ટિ અજ્ઞાનનું મિશ્રણ એ પણ અનાદિ એમ. આ જો આ તો પ્રથમ અધ્યારોપમાં આ રીતે સમષ્ટિ અજ્ઞાન સહિતનું બ્રહ્મ અથવા બંનેનું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ. સત્ય બ્રહ્મ સમષ્ટિ અજ્ઞાન માયાનું મિશ્રણ. સત્ય બ્રહ્મ વ્યષ્ટિ અજ્ઞાનનું મિશ્રણ એ પ્રથમ અધ્યારોપ. અને એ બ્રહ્મ વાસ્તવમાં સમષ્ટિ અજ્ઞાન સહિતનું બ્રહ્મને આપણે ઈશ્વર કહીએ. અને બીજું સત્ય બ્રહ્મ અને મિથ્યા વ્યષ્ટિ અજ્ઞાન એના મિશ્રણને જીવ કહીએ. આમ જીવ અને ઈશ્વર બંને અધ્યારોપ જ છે, અનાદિ અધ્યારોપ છે. આ રીતે પ્રથમ અધ્યારોપ બતાવે છે. એમાં અત્યારે આપણે આ 45મો જે ટોપિક છે એની અંદર વ્યષ્ટિ અજ્ઞાનની ચર્ચા કરી. સમષ્ટિની તો વાત થઈ ગઈ ઓલરેડી. એટલે આ જે વ્યષ્ટિ અજ્ઞાન છે, માઇક્રો અને મેક્રો આવા શબ્દો અંગ્રેજી વાપરતા હોય છે. વ્યષ્ટિ પણ મતલબ વ્યષ્ટિ અજ્ઞાન જે છે એ આ રીતે બ્રહ્મ અને વ્યષ્ટિ અજ્ઞાનનું મિશ્રણ, વસ્તુનું મિશ્રણ, અધ્યારોપ કહો છે પણ એ વાસ્તવમાં જીવ છે. અને એની અંદર એટલે કે આ જીવ જે છે એની અંદર મિથ્યા અંશ કયો છે? વ્યષ્ટિ અજ્ઞાન. એ જીવની અંદર સત્ય અંશ કયો છે? બ્રહ્મ. અને આ જે વ્યષ્ટિ અજ્ઞાન છે એને અહીંયા 4 નામ આપે છે આ 45મા ટોપિકમાં. એટલે કે 4 નામ આપે છે, 4 જુદા જુદા દૃષ્ટિબિંદુથી આ વ્યષ્ટિ અજ્ઞાનને જોઈને 4 નામ આપે છે. આમ તો વ્યષ્ટિ અજ્ઞાન એક જ, પરંતુ વ્યષ્ટિ અજ્ઞાન એટલે અહીંયા વ્યષ્ટિ અજ્ઞાન સમજી, વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર એક કેવી રીતે? એટલે આ તો ખાલી વ્યષ્ટિ અજ્ઞાન 4 નામ આપે એટલે તમને થાય કે 4 વ્યષ્ટિ અજ્ઞાન છે, એમ નહીં. અનેક કારણ શરીરો એ રીતે અનેક વ્યષ્ટિ અજ્ઞાન બરાબર છે, એ તો પછી વાત કરીએ છીએ. એના કારણે અનેક જીવો પણ ભાસે વગેરે. પરંતુ આ રીતે પહેલાં અહીંયા જેમ કે અંતઃકરણ શબ્દ જે છે, અંતઃકરણ માટે મન, અહંકાર, બુદ્ધિ, ચિત્ત આવા શબ્દો વાપર્યા તો આપણને થાય કે 4 પાર્ટ છે કે શું? ના, એક જ વસ્તુ. અંતઃકરણને જુદા જુદા કાર્યની દૃષ્ટિબિંદુથી એને 4 નામ આપ્યા. સંકલ્પ વિકલ્પ કરે એ જ અંતઃકરણ, તો એને મન કહીએ. એવી રીતે નિશ્ચય કરે મન, અંતઃકરણ નિશ્ચય કરે તો આપણે એને બુદ્ધિ કહીએ વગેરે. એવી રીતે અહીંયા પણ જેવી રીતે એક જ વ્યક્તિ હોય એને પુત્ર પણ કહેવાય ને, એને મેનેજરે કહેવાય ને, એને ફલાણ એ દૃષ્ટિબિંદુ. અમુક કાર્ય કરે તો એ મેનેજર ઓફિસમાં, પિતાજીની સામે બેઠો તો કે દીકરો. એવી રીતે એક જ વ્યક્તિ એક જ. એટલે વ્યષ્ટિ અજ્ઞાનના જ અહીંયા 4 નામ જે છે એ અપાઈ રહ્યા છે 4 દૃષ્ટિબિંદુથી. પહેલું શું છે? કારણ શરીર કહેવામાં આવે છે એને. જો અસ્યાપી ઇયમ અહંકારાદિ કારણત્વાત કારણ શરીરમ. કારણ શરીર પહેલું. કેમ કારણ શરીર? અસ્યાપી ઇયમ એટલે વાસ્તવમાં ઇયમ એટલે આ વ્યષ્ટિ. એટલે જીવની આ જે વ્યષ્ટિ અજ્ઞાન જે છે, મિથ્યા ઉપાધિ જે છે, અહંકારાદિ કારણત્વાત. એ કારણ શરીર એટલા માટે કહીએ છે કારણ કે વાસ્તવમાં એમાંથી જ અહંકાર વગેરેની ઉત્પત્તિ થાય. અહંકાર એટલે અહમપણું, વ્યક્તિપણું, બરાબર ને? વ્યષ્ટિ અજ્ઞાનને કારણે વાસ્તવમાં વ્યક્તિપણું આવે છે. અજ્ઞાનને કારણે, આત્માના અજ્ઞાનને કારણે જ. નહીં તો હું શા માટે હું વ્યક્તિ છું કહું? હું એમ જ કહું કે હું તો બ્રહ્મ છું, પૂર્ણ છું. એને બદલે હું એક વ્યક્તિ છું એમ કહું છું. એટલે આ જે વ્યક્તિપણાનો ખ્યાલ આવે છે એ શેમાંથી આવે? અજ્ઞાનમાંથી, વ્યષ્ટિ અજ્ઞાનમાંથી. એટલે અહંકારાદિ કારણત્વ. એટલે એટલા માટે જ્યારે અને આ વસ્તુ જે છે ને ક્યારે ઉત્પન્ન થતી હોય છે? આમ તો સુષુપ્તિ વગેરેની અંદર કેવળ કારણ શરીર હોય છે. એટલે આપણે કારણ શરીર ઉપાધિ ધરાવતા હોઈએ છીએ એટલી જ. અને એ વખતે આપણને એવો ખ્યાલ નથી હોતો કે હું સૂઈ ગયો છું, બરાબર છે? જો સૂતા હો, તમે ભર નિદ્રામાં હો અને પાછો એ જ વખતે
તમને એવો પણ ખ્યાલ હોય કે હું અત્યારે ભર નિદ્રામાં છું, તો તમે સૂતા નથી. ભર નિદ્રામાં હો, નસકોરા બોલતા હોય ને તમને જોડે જોડે એ જ વખતે પાછો તમારા વિશે એવો ખ્યાલ હોય કે અત્યારે હું ઘસ ઘસાટું સૂઈ રહ્યો છું, તો તમે બિલકુલ સૂતા જ નથી. એનો અર્થ કે હું ઘસઘસાટ સૂતો છું, હું એક વ્યક્તિ, મતલબ થઈ ગયું ને. બ્રહ્મ ઘસઘસાટ ઊંઘે છે એવું કોઈ દિવસ હોય? એટલે વાસ્તવમાં હું ઘસઘસાટ સૂતો છું તો અહંકાર હાજર છે. અહંકાર હાજર છે તો સુષુપ્તિ નથી. એટલે અહંકાર તો સુષુપ્તિમાં લય પામી ગયો છે, કેવળ કારણ શરીર. પરંતુ જાગ્રત કાળે વાસ્તવની અંદર તમે જાણો છો કે આમાંથી અહંકાર વગેરે અર્થાત વ્યક્તિપણાનો ખ્યાલ જે છે ઉત્પન્ન થતો હોય છે. એટલા માટે જ મેં કહ્યું હતું તમને કે જેવા જાગો ને એની સાથે હું એક વ્યક્તિ એવો તરત ખ્યાલ આવે. પછી તરત તમે બીજી વસ્તુ શું શોધો? મોબાઈલ. બીજું પહેલાંના જમાનામાં જુદું ઉદાહરણ હતું. પછી તમે શું કહો, પત્ની સૂતા છે, પુત્ર સૂતો છે, આ શું તે વગેરે. પછી બધું બીજું, પછી મારા પણ આવે, મારા પત્ની, મારા બાળક વગેરે. પહેલાં તો હું એવી ઉત્પત્તિ થાય. સમજી, મને તો એવું જાગું ને એની સાથે જ સીધું મારા દીકરાનો વિચાર આવે. બરાબર છે, પણ એ પહેલાં પેલો વિચાર આવી ગયો, પણ તમે ધ્યાનમાં જ ન લીધો. હું એક વ્યક્તિ છું, પિતા છું, આટલો તો ખ્યાલ આવે જ ને ભાઈ. નહીં તો કંઈથી મારો દીકરો એવો ખ્યાલ આવે નહીં. ના સમજી, હું તો પિતા છું એવું ખ્યાલ ના હોય તો મારો દીકરો ખ્યાલ આવે. આવું હોય જ નહીં ને. એટલા માટે જ ઊંઘમાં હું પિતા છું ખ્યાલ નથી, તો તમને તમારો દીકરો છે એવી એ ખબર નથી. એટલે એ વસ્તુ સત્ય નથી. હું એક વ્યક્તિ છું, પહેલો ખ્યાલ ઉત્પન્ન થાય, એટલે કે અહંકાર ઉત્પન્ન થયો જાગૃત કાળે. અને પછી મારો મોબાઈલ, મારું ફલાણું ઠીકણું બધું જે પણ હોય. ખાલી સમજ, મને તો મોબાઈલ એવું જ યાદ આવે, પણ મારો મોબાઈલ આવી જાય અંદર. નહીં તો તમે ગમે તે મોબાઈલ પકડી લો. બધા તમારા દીકરાનો મોબાઈલ પડ્યો છે અને તમારી દીકરીનો પડ્યો છે, બધાના પડ્યા છે એ ટેબલ પર. તમે ફટાક કરતો આમ બાજુમાં આમ સૂતા જ પાછો હજુ તમારો જ મોબાઈલ આમ પકડી લો ફટક. એટલે મારા પણ મમકાર આવે. જુઓ, અહંકાર આવે, પછી મમકાર આવે, અને પછી રાગ દ્વેષ વગેરે આવે. બીજું મમકાર આવે એની સાથે રાગ દ્વેષ. તમને ચાલો, એટલે પછી આ બહુ વધારે થશે. એટલે આ રીતે અજ્ઞાનમાંથી આ વ્યષ્ટિ અજ્ઞાનમાં એટલે કે કારણ શરીર એ જે છે એની સાથે જ આ તાદાત્મ્ય હોય ત્યારે તો અહંકાર લય પામી જાય છે. પરંતુ એ જ કારણ શરીરમાંથી પછી જાગ્રત કાળે અહંકાર ઉત્પન્ન થાય. એટલે અહંકારાદિ કારણત્વાત કારણ શરીરમ. કેમ કારણ શરીર કહો છો? કારણ કે એમાંથી અહંકાર વગેરેની ઉત્પત્તિ થાય છે. અને અહમપણું આવે એટલે સમજીએ અહંકાર શું વસ્તુ. પેટેલો 1000 વાર કહ્યું. આ સ્થૂળ સૂક્ષ્મ શરીરની અંદર સૂક્ષ્મ શરીરના અવયવો, ઇન્દ્રિયો, આ તે બધું પ્રાણ, અને આ સ્થૂળ શરીરમાં અહમપણું સ્થાપિત કરો. બસ હું પણ આવું, બસ એનું નામ અહંકાર. આ અહંકાર સૂઈ જાઓ ત્યારે એ બધામાંથી અહમપણું નીકળી જાય. એટલે આપણે કહીએ કે આ અહંકાર લય પામી ગયો. ક્યાં લય પામી ગયો? સુષુપ્તિમાં કારણ શરીર હાજર છે, તો એ જ્યાં એમાં લય પામી ગયો અને એમાંથી સવારે આવે. એટલે અહંકારનું કારણ શું છે? કારણ શરીર છે. આ રીતે વાસ્તવમાં અહીં કહેવામાં આવે છે. અને આવા જે કારણ શરીર છે કેટલા છે? અનેક છે. બરાબર. વ્યષ્ટિ કારણ શરીર કેટલા? અનેક. અને પ્રત્યેકમાંથી પછી આ રીતે અહંકાર, મમકાર, રાગ દ્વેષ આવે. એ જે વ્યષ્ટિ કારણ શરીરમાંથી જ વ્યષ્ટિ અહંકાર, એટલે જે શરીર હોય પ્રાપ્ત થયું એ વ્યષ્ટિ કારણ શરીરમાંથી જે સ્થૂળ સૂક્ષ્મ શરીર મળેલા હોય એ કારણ શરીર. આપણે અહીંયા અજ્ઞાન શબ્દ વાપરીએ છીએ, બરાબર છે, પરંતુ અજ્ઞાનનો અર્થ તમારે પેલું નહીં ગણવાનું કે કેવળ જ્ઞાનનો અભાવ, એવું નહીં. આ અજ્ઞાન કંઈક ટિપિકલ મટીરિયલ છે કે જે જરૂર આત્માને સ્વરૂપને જાણે કે ઢાંકે એ તો ખરું. એટલે એ દ્રષ્ટિએ અજ્ઞાન કહીએ અંધકાર જેવું. પરંતુ સાથે સાથે એની અંદર બધા સંચિત કર્મો અને વાસનાઓ પડેલી છે. એમાંથી તો સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર મળતા હોય તો એ અજ્ઞાન અભાવાત્મક તો હોય જ નહીં ને. કશીક વસ્તુ એમાંથી આવતી હોય
તો એ કંઈક તો હોવું જોઈએ ને. ભાવમાંથી ભાવ આવે ને, અભાવમાંથી કોઈ ભાવ ઉત્પન્ન થાય? હવે આ એક ગ્લાસ પડ્યો હોય ને એની ખાલી ગ્લાસ હોય, હે, એમાં પાણીનો અભાવ છે કે કશાનો અભાવ છે? કંઈ પણ મતલબ કોઈ વસ્તુ નથી ત્યાં, અભાવ જ રહેલો છે. એમાંથી એ અભાવમાંથી એકદમ જ ઓરેન્જ જ્યુસ ઉત્પન્ન થાય, આવું બને કોઈ દિવસ? એટલે વાસ્તવની અંદર કશુંક તો હોય કે જેમાંથી કશુંક આવે. ભાવાત્મક વસ્તુમાંથી ભાવાત્મક આવે, અભાવમાંથી ભાવ કેવી રીતે ઉત્પન્ન થાય? એટલે વાસ્તવમાં અભાવમાંથી ભાવ ઉત્પન્ન થાય તો મુશ્કેલી થઈ જાય. કેટલી જગ્યાએ કેટલી વસ્તુનો અભાવ હોય એમાં એ અભાવમાંથી એકદમ જ કશુંક આવી જાય બહાર, આવું બને નહીં. એટલે વાસ્તવમાં આ વ્યષ્ટિ કારણ શરીરમાંથી જ સ્થૂળ સૂક્ષ્મ શરીરો પ્રાપ્ત થતા હોય તો પછી છેવટે એનો અર્થ એવો થયો કે એ વ્યષ્ટિ અજ્ઞાન જે છે એને કેવળ પેલો જ્ઞાનનો અભાવ અજ્ઞાન એવું નહીં ગણવાનું, એમ મારું કહેવાનું છે તમને. હા, યત કિંચિત ભાવમ, આવું કહેવામાં આવ્યું ત્યાં. ક્યાં? તત્વબોધ. યત કિંચિત ભાવમ. તો સમજી, તમે કહો છો ભાવાત્મક, તો પછી ખરેખર છે એનો અર્થ એવો જ થયો ને. હા, ખરેખર છે તો પછી એ સત્ય થઈ ગયું. તો મિથ્યા કેમ બોલો છો? જેવી રીતે બ્રહ્મ છે એવી રીતે તમે કહો છો અજ્ઞાની છે, તો પછી હવે સત્ય બ્રહ્મ અને મિથ્યા અજ્ઞાનનું મિશ્રણ કેમ કહો છો? ખરેખર હોય એ વસ્તુ તો પછી તમારે સત્ય જ બોલવી જોઈએ ને. એટલે યત્કિંચિત ભાવ. સૂર્યોદય છે કે નથી? બસ આવું. જો તમે એ પ્રશ્નનો જવાબ આપો તો હું તમને એનો જવાબ આપું. સૂર્યોદય છે કે નથી? નથી. એમ તો કરોડો લોકો અત્યારે અનુભવ કરે સવારે અહીંયા અમારે 7 વાગ્યા અત્યારે, તો કરોડો લોકો અહીંના ન્યૂજર્સીમાં હજારો લોકો અહીંયા કે સૂર્યોદય થયો એમ કે, તો શું બધા ગાંડા છે? ગાંડા નથી. તમે ગાંડા છો સ્વામીજી, બરાબર છે. એટલે સૂર્યોદય છે. જો ખરેખર સૂર્યોદય હોય મતલબ કે સૂર્યનો ઉદય થાય છે. સૂર્ય પેલો ડૂબી ગયો હતો ને ગઈકાલે સાંજે, પેલા દરિયાની અંદર જતો રહ્યો હતો, એ પાછો આમ દરિયામાંથી બહાર નીકળ્યો કરતો, એને હવે બહાર પૂર્વ દિશામાંથી આમ આવી રહ્યો છે બહાર. આવતો જ નથી ને જતોય નથી સૂર્ય તો. હા, સૂર્ય ચાલતો જ નથી બિલકુલ. પૂર્વમાંથી પશ્ચિમ તરફ જવાની વાત જ જવા દો, સૂર્ય ચાલતો જ નથી. એટલે સૂર્યનો ઉદય જ નામની વસ્તુ જ નથી. વિજ્ઞાન ભણીએ તો ખબર પડે કે સૂર્યનો ઉદય નામની વસ્તુ છે જ નહીં. એટલે અને સૂર્યનો અસ્તય નથી જાણે, પરંતુ સૂર્યોદય નામની વસ્તુ નથી. હમણાં મેં શું કહ્યું? સૂર્યોદય છે, કારણ કે બધા જ લોકોને અનુભવ થાય છે. હવે હું કહું છું સૂર્યોદય નથી, બરાબર ને? આવી વસ્તુ છે એમ પણ ન કહેવાય, નથી એમ પણ ન કહેવાય. યત કિંચિત ભાવ, અનુભવમાં અનુભવાય છે એટલું બસ, એટલું સત્ય એમ. અનુભવાત્મક સત્ય. સૂર્યોદયનો અનુભવ થાય છે એટલે છે એમ બોલો, પણ ખરેખર તપાસ કરો તો નથી. એવી વસ્તુ એને મિથ્યા કહેવાય. અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં આ રીતે અહંકાર વગેરેનું આ કારણ છે. કોઈક એટલે આ રીતે પહેલું કારણ શરીર, આ અહંકાર વગેરેનું કારણ હોવાને લીધે. પછી બીજું છે આનંદમય કોષ, બીજું નામ. કોશનું? વ્યષ્ટિ અજ્ઞાનનું. એનું પહેલું નામ કારણ શરીર, અહંકારનું કારણ છે માટે. અહંકાર વગેરે વગેરે એટલે શું? મમકાર, રાગદ્વેષ, બધું. પછી કર્તૃત્વ વગેરેનું કારણ અજ્ઞાનને કારણે, પછી અને એને કારણે કર્મ, અને પછી આગળ કર્મ ફળ, એનો ભોગતા, પછી જન્મ મરણ, આ બધું પુણ્ય પાપ વગેરે. એટલે આદિ પદાર્થ, આદિ એટલે બધું વગેરે વગેરેમાં બધું ગણી લેવાનું. પછી આ બીજું નામ આપે છે એનું, 4 નામ છે ને. આનંદમય કોષ. આનંદમય એમ એક ભાગ, બીજું નામ છે એટલે કોષ બીજો, આનંદમય કોષ એક જ વસ્તુ, પરંતુ એમાં 2 શબ્દો. એક તો પહેલાં આનંદમય કેમ? તો કે ભાઈ એ ઊંઘની અંદર તમને આનંદનો અનુભવ થાય છે. કેવળ કારણ શરીર વિદ્યમાન છે તો તમે જાણો છો. સુષુપ્તિમાં સૂક્ષ્મ શરીર એટલે કે ઇન્દ્રિયો, મન વગેરે બધું લય પામી ગયું છે. પ્રાણમય અહમ પણ નથી. પ્રાણ છે, જાણે પ્રાણ તો ટકાવે છે આ સૂક્ષ્મ શરીરને આ સ્થૂળ શરીર સાથે
જોડી રાખે છે. એટલે પ્રાણ તો રહેવા જોઈએ, નહીં તો પ્રાણ પણ લય પામી જાય તો પતી ગયું. એટલે પછી બીજે દિવસે ઉઠવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. એ બીજી જગ્યાએ ઉઠે, પછી અહીંયા નહીં, આ લોકમાં નહીં, બીજે ક્યાંક ઉઠે. એને કે જ્યાં ઉઠે ને ત્યાં એમ થાય કે હે આ હું કયા ઘરમાં આવી ગયો, આ તો બીજું ઘર છે, એમ થઈ જાય. એટલે પ્રાણમાં અહમપણું નથી, રીતે લય કહી શકો. એટલે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીર પણ વિદ્યમાન એ રીતે નથી લય પામેલું છે. સ્થૂળ શરીરે તમારે એમાંથી અહમપણું લય પામી ગયું છે. એટલે કેવળ કારણ શરીર વિદ્યમાન છે ત્યાં. બંનેનું લય ક્યાં થયેલો છે? એના કારણમાં, કારણ શરીરમાં ટેમ્પરરી લય. એટલે કારણ શરીર જ ત્યાં વિદ્યમાન છે, છતાં એ વખતે તમને આનંદનો અનુભવ પૂર્ણ માત્રામાં થાય છે. એટલે વાસ્તવની અંદર આત્મા જે છે એનો પ્રથમ ઉપાધિ બ્રહ્મ, સત્ય બ્રહ્મ આત્મા, એની આ ઉપાધિ છે કારણ શરીર. એટલે કે કારણ શરીર ઉપાધિ ધરાવતું આ બ્રહ્મ, એને જ આપણે જીવ કહીએ છીએ. પછી એ તો સૂક્ષ્મ શરીર ઉપાધિ ધરાવતું એમ કહીએ, સ્થૂળ શરીર ઉપાધિ ધરાવતું બ્રહ્મ એને જીવ કહીએ, કારણ કે પછી આગળ વધતું જાય. પણ સૌથી નજીક કારણ શરીર ખરું. સ્થૂળ અને સૂક્ષ્મ કાર્ય છે, એની સરખામણીમાં શું નજીક બ્રહ્મની કે આત્માની? જાણે અહીંયા અંતર ના ગણશો, અવકાશનું અંતર ના ગણશો, નજીક કહીશ એમ જ. સૌથી પ્રથમ ઉપાધિ બ્રહ્મની કારણ શરીર. એટલે કારણ શરીર રૂપે જ તમે ત્યાં વિદ્યમાન છો. કારણ શરીરમાં ઉપાધિ ધરાવતા જ છો સુષુપ્તિમાં. તો શેનો અનુભવ થાય છે એ વખતે? આનંદનો. માટે કારણ શરીર જે છે એને આનંદમય કોષ કહેવામાં છે. આમ આનંદમય. ચાલો પહેલાં આટલું. કેમ પણ મય કેમ કહો? આનંદ કોણ? ના, મય એટલે પ્રચુરતા, આનંદની પ્રચુરતા છે. સુષુપ્તિમાં આનંદની પ્રચુરતા છે, જાગ્રત અવસ્થામાં દુઃખની પ્રચુરતા છે. જાગ્રત અવસ્થામાં સુખ તો ક્યારેક ક્યારેક આવે, કશું ખાધું ને કંઈક સારું જોયું ને કંઈક સમથિંગ. બાકી તો આમ પેલું હું વ્યક્તિ છું એટલે મર્યાદા લાગે. એટલે એનીવે, પણ ત્યાં તો પેલો વ્યક્તિપણાનો ખ્યાલ જતો રહે છે ને, અહંકાર લય પામી ગયો. એટલે એના કારણે, એટલે કેવળ કારણ શરીર સાથે જ તમારું તાદાત્મ્ય છે, ત્યારે તમારો વાસ્તવમાં શેનો અનુભવ થાય છે? આનંદનો. માટે કારણ શરીર આનંદમય કહેવામાં આવે છે, આનંદની પ્રચુરતા. એટલે પંચદશીની અંદર વિદ્યારણ્ય સ્વામીજીએ કહ્યું કે એટલે એમણે ત્યાં પ્રૂફ આપ્યું, પ્રમાણ, સાબિતી, પુરાવો આપે છે. શેનો? કે આ કારણ સુષુપ્તિની અંદર જે આનંદની પ્રચુરતા છે એના માટે કારણ આપે છે. એ કહે છે કે જો આનંદની પ્રચુરતા ન હોય અને દુઃખની પ્રચુરતા હોય સુષુપ્તિની અંદર, તો કોઈ સૂવા માટે તૈયાર જ ન થાય. કોણ જાય? 8 કલાક સુધી દુઃખી થવાનું હોય તો કોણ જાય? કોઈ ના જાય. પરંતુ આપણે જે પ્રકારની આપણી તૈયારી હોય છે એમાં જવાની. 2 ક્લાસ વચ્ચે સ્વામીને થાય કે ના જરા આડા પડી જઈએ તો સારું, તો પછી તૈયાર. એમ વિચાર ના કરે સ્વામી કે ભાઈ હવે બીજો ક્લાસ છે, જરા ભણો, નહીં તો ભણાવશો શું? લોકો તમારી સામે બેઠા હોય છે. ના, પણ મને તો અત્યારે શું છે? જ્યાં પણ તૈયાર, ક્લાસની અંદર પણ તૈયાર. સામે સ્વામીની ઘુવડ જેવી આંખો હોય તોય ઊંઘી જઈએ. એક જ અવસ્થા એવી છે જેને તમે હંમેશા સ્વીકારવા તૈયાર છો અને જેના માટે સ્ટ્રગલ કરો છો. ઊંઘની ગોળી એ લો, સાંજે ખાંડ વધારે ન લો. ખાંડ લો ને તમે, અમુક 7-8 વાગ્યા પછી વધારે જો ખાંડવાળી વસ્તુ કોઈ ખાઈ જાઓ, આઈસ્ક્રીમ કે ફલાણું કે ઢીકણું, ઊંઘ ના આવે. કોણ? તમારો અનુભવ છે, મારો અનુભવ છે, એટલે તમને કહું છું. ચા પી જાઓ, એટલે આમ આપણને ચા ઘણી ભાવતી હોય, પણ 5 વાગી ગયા કે ના, ચા નહીં. આમ પાછા એવો વૈરાગ્ય બતાવે ચા. આપણને થાય કે આટલા ચાના શોખીન જો ચાને આ રીતે ત્યાગ કરી દેતા હોય તો કેટલો એમનો. અરે ભાઈ, એના કરતાં ઘણી મોટી પ્રોમિસિંગ, આનંદ આપતી વસ્તુ માટેની આ બધી, એના માટે બધું છોડે છે. સમજો, ચા છોડી નથી દીધી. ચા પીવાની લાલચ હોય તો પણ નહીં પીએ, કારણ કે
જાણે છે કે જે અવસ્થા બહુ આનંદ આપે છે એના ચા કરતાંય વધારે એ અવસ્થા મારા જવું છે મારે પછી, એટલે નહીં. એક જ અવસ્થા એવી છે જેના માટે તમે બધો જ આનંદના સાધનો ત્યાગ કરી દો. સરસ મજાના ઘરેણાં પહેર્યા હોય, માતાઓ જાય સરસ સાડીઓ 20,000-20,000ની સાડી પહેરીને ગયા હોય અને આમ બધો ઠઠારો કરીને કલાક તૈયાર થઈને અને પછી આવે. આમ તો ત્યાં જ રિસેપ્શન હોલમાં જ એમ થાય છે કે જલ્દી ઘરે જઈએ, મારે સૂઈ જવું એવું એ થાય. અરે ભાઈ પણ આ બધું પહેરીને બેઠા છો, કેવું સરસ, છોડો ને ઊંઘવાનું બાજુએ રાખો હમણાં. હા બેસો, લોકો તમને આવીને પૂછશે કે આ ક્યાંથી લાવ્યા તમે, કયા જ્વેલર પાસેથી ને શું ને. જરા પેલું હોય બંને બાજુ સમજો. હું તમને કહી રહ્યો છું, બહુ સિરિયસ વસ્તુ છે. કઈ વસ્તુ એવી છે જેના માટે પ્રત્યેક મનુષ્યના હૃદયમાં એવું છે કે આ તો મને મેક્સિમમ આનંદ આપશે અથવા આનંદ આપવાનું જ છે, અને એ છે સુષુપ્તિ. કોણે કહ્યું તમને? એના માટે બધું જ છોડી દેવા તૈયાર છે. ઇવન તમારો મિત્ર આવ્યો હોય 20 વર્ષે મળવા માટે, વાતો ભલે કરો તમે, પણ તમે એક સમય એવો આવે 1 વાગે રાતે 2 વાગે એવું હવે એમ થાય કે મિત્રને કહીએ કે તું મેં તારી વ્યવસ્થા કરી છે, બાજુમાં સૂઈ જાય બાજુના બેડરૂમમાં જઈ. બરાબર છે. નાના મિત્ર આવ્યો છે 20 વર્ષે, હવે તો આખી રાત જાગું. એને બહુ ઉત્સાહમાં જાગી દો ને તો સવારે પછી મિત્રને કહી દો કે ભાઈ હવે બસ, હવે આપણે બપોર મળીશું. આટલી ગાઢ મિત્રતા હોય, ગમે ના હોય, ગમે ના, તમે છોડવા તૈયાર છો. કારણ કે એક અવસ્થા એવી છે જેમાં પ્રત્યેક મનુષ્યને આનંદની પ્રચુરતા છે. આ એક જ અવસ્થા એવી છે, પ્રત્યેકનો અનુભવ છે. અને માટે વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે બધા જ લોકોને વાસ્તવિક પ્રેમ, આનંદ જ્યાં હોય ત્યાં પ્રેમ પાછળ જાય. આપણે જોઈ ગયા છીએ 12મા અધ્યાયમાં, ક્યાં? પંચદશીમાં. આનંદ કોને અનુસરે છે? પ્રેમ કોને અનુસરે છે? આનંદને અનુસરે. અને બધા જ લોકોને એક સરખો પ્રેમ છે. શેના માટે? સુષુપ્તિ માટે. માટે સુષુપ્તિ શું આપતી હોવી જોઈએ? આનંદ આપતી હોવી જોઈએ. માટે સુષુપ્તિ અને આનંદમય કહેવાય, આનંદની પ્રચુરતા છે. તત્વબોધમાં પછી પાછું અરે પેલી તૈત્તિરીય ઉપનિષદની અંદર આપણે જોયું હતું, તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદો ઉત્તર પક્ષ વગેરે વગેરે. અર્થાત ત્યાં જાગ્રત અવસ્થાની અંદર પણ જે આનંદ છે એ આ જ આનંદમય જે કારણ શરીર છે એ જ આનંદમય કોષની અભિવ્યક્તિ છે, પ્રિય મોદ પ્રમોદ. પણ એ આનંદની અભિવ્યક્તિ હોય તો પછી પ્રિય વૃત્તિમાં ઓછો આનંદ ને મોદમાં વધારે ને પેલામાં એના પ્રમોદમાં એનાથી વધારે એવું બધું કેમ થાય છે? પણ આનંદની પ્રચુરતા હોય તો પછી વધઘટ તો ના જ હોય ને પ્રચુરતા હોય તો. કારણ કે જાગ્રત અવસ્થામાં અંતઃકરણ હાજર છે અને એ આનંદમય કોષ વૃત્તિના રૂપમાં, આનંદ વૃત્તિના રૂપમાં અભિવ્યક્ત થાય છે. એની વૃત્તિમાં તારતમ્ય રહેલું છે. જે તે અમારું શું છે? દર્પણ, વૃત્તિ દર્પણ આપણે જોઈ ગયા છીએ. જેવું દર્પણ એવું પ્રતિબિંબ પડે. દર્પણ સારું હોય, સ્વચ્છ એકદમ, તો સારું પ્રતિબિંબ પડે. દર્પણ થોડું મેલું હોય, દર્પણ પર પાણીના ડાઘા પડી ગયા, પેલા સોલ્ટના ડાઘા પડી ગયા, પાણી ઉડે ને પછી સાફ ના કરે કેટલાક લોકો, તો તમે જુઓ તો એ લોકોનો દર્પણ પર બધા અનેક ડાઘા. હવે એમાં તમારું પ્રતિબિંબ સારું ના જ પડે. એટલે વસ્તુ તો એની એ જ છે, પરંતુ જ્યાં પ્રતિબિંબિત થાય છે વૃત્તિમાં, તે એ વૃત્તિના તારતમ્યને કારણે આ પ્રિય મોદ પ્રમોદ જણાય છે. પરંતુ આ જ આનંદમય વાસ્તવમાં ત્યાં અભિવ્યક્ત થતો હોય છે. પરંતુ સુષુપ્તિ એવી વ્યવસ્થા છે કે જ્યાં આનંદની પ્રચુરતા છે. અને સુષુપ્તિમાં શું હાજર છે? કારણ શરીર. માટે કારણ શરીર જ. પણ સમજીએ આત્મા આનંદ સ્વરૂપ છે. પણ હું એ તો કહું છું, આત્મા આનંદ સ્વરૂપ છે, પરંતુ એની સૌથી નજીક રહેલું, સૌથી પ્રથમ ઉપાધિ કઈ છે? કારણ શરીર. માટે જેમ કે સૂર્યની અત્યંત નજીક રહેલી વસ્તુ હોય
તો ત્યાં પ્રકાશ અને ઉષ્ણતા વધારે હોય કે ના હોય, એના જેવી વસ્તુ છે. હવે એનાથી પ્લુટો તરફ છેક જાય, પ્લુટો ને યુરેનસ, તો ત્યાં સૂર્યનો તડકો પણ, એટલે તેનો પ્રકાશ એ ઓછો અને ગરમી પણ ઓછી, એટલે વસ્તુ જાણે દૂર જાય જે તે સોર્સથી. આત્મા જ આનંદ સ્વરૂપ, પરંતુ એનું અત્યંત નજીક પ્રથમ ઉપાધિ કારણ શરીર, એને તો આપણે જીવ કહીએ છીએ. એટલે કારણ શરીરમાં આનંદની પ્રચુરતા એટલે છે. આત્મા આનંદ સ્વરૂપ, પરંતુ પ્રથમ ઉપાધિ કારણ શરીર જે છે એમાં આટલું નજીક હોવાને લીધે, એ નજીક એટલે વાસ્તવમાં એનાથી અભિન્ન સમજવાનું વસ્તુ. નજીક એટલે પાછું તમે આમ અંતરને વિચારતા, સ્વામીજીએ સૂર્ય સમાન કહ્યું ને, એટલે આત્મા આમ સૂર્ય જેવો અને એની નજીક કારણ શરીર આમ બેઠું હશે ક્યાં, પછી પેલું સૂક્ષ્મ શરીરથી થોડું દૂર જાય, પછી સ્થૂળ શરીર. આવું નહીં, અભિન્ન જ છે. પછી પાછું એમાંથી જે કાર્ય ઉત્પન્ન થાય એમ જાણે કે દૂર, એવું ગણવાનું. કાર્ય સૂક્ષ્મ અને સ્થૂળ શરીર જે બને, એટલે સ્થૂળ શરીરમાં તમને સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય હોય. કારણ શરીર એટલે સ્થૂળ શરીર, કારણ શરીરમાં તાદાત્મ્યને કારણે જ એમાં આવે, પરંતુ સ્થૂળ શરીરમાં જ્યારે તાદાત્મ્ય હોય જાગ્રત અવસ્થાની અંદર, ત્યારે આનંદનો અનુભવ ઓછો થાય. અને એ વસ્તુ હકીકત છે. એટલા માટે જાગ્રત અવસ્થામાં આનંદની ક્ષણો માટે આપણે તલસતા હોઈએ છીએ. સુષુપ્તિમાં કશું જ નહીં, આપોઆપ જ આનંદ. ઊંઘી ગયા એટલે આનંદ, બસ. જેવું આની સાથે તાદાત્મ્ય ગયું સ્થૂળ સૂક્ષ્મ સાથેનું, એટલે કેવળ કારણ શરીર, ત્યારે માટે આ કારણ શરીરનું બીજું નામ આનંદમય. પણ કોષ કેમ કહે છે? હા, બસ એ બરાબર છે, એ વાત તમારો પ્રશ્ન સાચો છે. આનંદમય કોષ કહે છે, આનંદમય નથી કહેતા. કારણ કે આ જ કારણ શરીર વાસ્તવમાં ખરેખર આત્માના સ્વરૂપને જાણે કે ઢાંકે છે. આત્માને કોણ ઢાંકે? સર્વવ્યાપી અને જે સ્વતઃ સિદ્ધ સ્વયં પ્રકાશ વસ્તુ છે એને કોણ ઢાંકે? વાદળ કે સૂર્યને ઢાંકે? આમાં જ આવવાનું છે આગળ, વેદાંત સારમાં આગળ આવશે જ. ન ઢાંકી શકે. વાદળ સૂર્યને ઢાંકી ન શકે. વાદળ આવડું સૂર્ય 13,000 ગણો મોટો પૃથ્વી કરતા એને કેવી રીતે ઢાંકે? પણ આપણી દૃષ્ટિને ઢાંકે ને. આપણી દૃષ્ટિ જે સૂર્ય તરફ હતી એમાં વચ્ચે વાદળ આવી ગયું, એટલે આપણી દૃષ્ટિને વાદળે આપણી દૃષ્ટિને ઢાંકી, વાદળે સૂર્યને નહીં, એમ ગણવાનું. એટલે એ રીતે હું આત્મા જ છું, પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, એ વસ્તુ જાણે કે આ કારણ શરીરને લીધે ઢંકાઈ ગઈ મારા માટે. એના કારણે તો આ અહંકાર જે ઉત્પન્ન થયો કારણ શરીરમાંથી, એને જ આત્મા કહેવા લાગ્યા. એટલે હું એક વ્યક્તિ છું એવું જ માનવા લાગ્યા. હું મનુષ્ય છું, હું સુખી છું, દુઃખી છું, હું ભૂખ્યો છું, તરસ્યો છું, હું દ્રષ્ટા છું, શ્રોતા છું, આવું બધું જ માનીએ છીએ આપણે. સમજી ગયા ને? એટલે અહંકારને જ આત્મા માનીએ છીએ. જે અહંકાર અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો એને જ આપણે આત્મા કહીએ. પછી બસ કારણ એનો અર્થ એવો થઈ ગયો કે આ કારણ શરીરે જાણે કે આત્માને ઢાંકી દીધો. કોષ હંમેશા એને કહેવાય જે ઢાંકવાનું કામ કરે. એ દૃષ્ટિએ આપણે મ્યાન નથી કહેતા, મ્યાનને કોષ કહેવામાં આવે છે. જેમાં તલવાર મૂકી દો તો જાણે તલવારનું સ્વરૂપ સામાન્ય ખબર પડે, આ તલવાર છે, આ મ્યાન દ્વારા ખબર પડી જાય કે આ તલવાર છે એની અંદર, પણ કેવી તલવાર છે ખબર ન પડે. એટલે આ કારણ શરીરે આવું છે, પૂરેપૂરું જાણે કે ઢંકાતું નથી. એટલે કારણે તમે હું ચેતન છું આ ખબર છે તમને પાછી, પરંતુ હું પૂર્ણ ચૈતન્ય છું, બ્રહ્મ છું, એ નથી ખબર. એટલે પૂરેપૂરું નથી ઢંકાતું. થોડું જ્ઞાન તો છે પાછું તમારું. આ સમજ અજ્ઞાનને કારણે આત્માનું બિલકુલ, અજ્ઞાનને કારણે આત્માનું સ્વરૂપ બિલકુલ ઢંક્યું કે માટે આત્માનું પૂરેપૂરું અજ્ઞાન છે. ના, એવું નથી. આંશિક જ્ઞાન, આંશિક અજ્ઞાન છે. રજ્જુ પર સર્પનો અધ્યારોપ થાય છે ત્યારે રજ્જુનું જ્ઞાન છે અને રજ્જુનું અજ્ઞાન પણ છે. આ રજ્જુ છે એ નથી ખબર, આ છે એટલી તો ખબર છે. બરાબર છે? રજ્જુ સામે જોઈને જ તમે કહો છો ને આ છે. આ છે જ્યારે બોલો ત્યારે મતલબ એનો અર્થ એવો થયો, એટલે તમે કહેતો હતો અહીંયા કંઈક છે સ્વામીજી, આગળ ચાલતા નહીં, અહીંયા કંઈક છે. એનો અર્થ કે રજ્જુ છે એ નથી ખબર પડતી તમને. રજ્જુનું સામાન્ય જ્ઞાન થાય છે તમને, કંઈક છે. કંઈક છે એટલે મતલબ કે રજ્જુને સામાન્ય રૂપે જાણી, પણ રજ્જુને રજ્જુ રૂપે ન જાણે. ને તો સર્પ બોલવાનો જ ક્યાં પ્રશ્ન હતો? આ સાપ છે બોલવાનો પ્રશ્ન જ નહોતો. આ છે સામાન્ય જ્ઞાન,
આ સાપ છે એ વાસ્તવમાં નિર્દેશ કરે છે રજ્જુનું વિશેષ અજ્ઞાન છે તમને. એટલે એ વાસ્તવની અંદર વિશેષ અંશનું અજ્ઞાન છે. એવી રીતે અહીંયા આ જે આ કારણ શરીર જે છે એને આ આનંદમય કોષ કહેવામાં આવે છે, કારણ કે આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણે ઢાંકે છે. એટલે કોષવત આચ્છાદકત્વાત, કોષની જેમ આચ્છાદન કરે છે, ઢાંકે છે માટે. એટલે આ વસ્તુ કોના માટે? જીવ માટે. સમજો, આ કારણ શરીર કે વૃષ્ટિ અજ્ઞાન જે છે આ રીતે જીવને પોતાના જ વાસ્તવિક સ્વરૂપ, જે સત્ય અંશ છે, વસ્તુ છે, બ્રહ્મ છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણતા છે, એને ઢાંકે છે. ઈશ્વરની ઉપાધિ કઈ? જીવ માટે આ વૃષ્ટિ અજ્ઞાન. એને કારણે આ પોતાનું સ્વરૂપ જે સત્ય અંશ છે એ ઢંકાઈ ગયો. બ્રહ્મ છું એ ઢંકાઈ ગયો, પૂર્ણ છું ઢંકાઈ ગયો, આનંદ સ્વરૂપ છું ઢંકાઈ ગયું, બરાબર. પરંતુ ઈશ્વર માટે સમષ્ટિ અજ્ઞાન. ઓહ, તો ઈશ્વરે એવું થાય છે કે હું આનંદ સ્વરૂપ છે એને નથી ખબર? ના ના ભાઈ, સમષ્ટિ અજ્ઞાન તો છે ને વિશુદ્ધ સત્વ છે, શુદ્ધ સત્વ પ્રધાન, અને એને કારણે વાસ્તવની અંદર એને એવું થતું નથી. એટલા માટે તો કહીએ છીએ આપણે ઊંઘી જઈએ ત્યારે પૂર્ણ અજ્ઞાન, આપણા સ્વરૂપનું અજ્ઞાન, કારણ શરીર પૂર્ણ, કારણ કે મલિન સત્વ છે. મલિન સત્વ. મલિન સત્વ એટલે શું? રજોગુણ તમોગુણથી પ્રભાવિત. એમાં રજોગુણ તો શાંત થઈ ગયો સૂતા હો ત્યારે, પરંતુ તમોગુણની તો પ્રધાનતા થઈ જ જાય છે ને. હા, સુષુપ્તિમાં. એના કારણે આપણી નિદ્રા કશું ખબર નહીં. ભગવાનની એને લય કહેવામાં આવે. પછી આગળ ઈશ્વરને માટે પણ આવી અવસ્થા આવે. સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ લય પામી ગયો સમષ્ટિ અજ્ઞાનમાંથી. અહીંયા સ્થૂળ સૂક્ષ્મ શરીર લય પામી ગયા સુષુપ્તિ. ત્યાં સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ લય પામી ગયો જગત. સ્થૂળ શરીરની આ સ્થૂળ જગત જે છે એનું શરીર કહેવાય, અને એની અંદર સૂક્ષ્મ પ્રપંચ, સૂક્ષ્મ જગત છે જ ને. સૂક્ષ્મ જગત બધાને ખબર છે. સૂક્ષ્મ જગત એટલે આ બધી ઇન્દ્રિયો, સમષ્ટિ સૂક્ષ્મ શરીરો, સમષ્ટિ સ્થૂળ શરીરો, અને આ જગત બધું સ્થૂળ, એ બંને લય પામી ગયા, પ્રલય અવસ્થા. એટલે ભગવાનની સુષુપ્તિ, બરાબર ને. તો એ ભગવાનની સુષુપ્તિની અંદર ભગવાનને પણ આવું છે, હું કશું જ ખબર ના. કારણ કે હવે એનું તો સમષ્ટિ અજ્ઞાનમાં લય પામ્યું બધું. સમષ્ટિ જ્ઞાન એટલે માયા, એ વિશુદ્ધ સત્વ. અને એટલા એના કારણે ભગવાનની નિદ્રાને આપણે જુદું નામ આપી દીધું, યોગ નિદ્રા કહી દીધી. યોગ નિદ્રા એટલે ભગવાનને આવું ના હોય. ભગવાનને ખાલી આટલું હોય, હું સર્વજ્ઞ છું એ વસ્તુથી જાણે કે એ વખતે સભાન ના હોય, એવું ગણો. પરંતુ એવું ના હોય કે, અર્થાત એ આનંદનો અનુભવ કરતો હોય, પૂર્ણતાનો અનુભવ કરતો, પણ એને ખબર હોય. જ્યારે આપણે તો પૂર્ણતાનો આનંદનો અનુભવ કરીએ, પરંતુ ખબર ના હોય નિદ્રાની અંદર. નિદ્રામાં પૂર્ણ આનંદનો અનુભવ કરીશ, મેં કહ્યું આનંદમય, આનંદની પ્રચુરતા, એ વખતે ખબર ન હોય, એમ મારું કહેવું છે. એટલે એ રીતે આપણે મલિન સત્વ પ્રધાન છે આપણું આ કારણ શરીર. જ્યારે ભગવાનનું કારણ શરીર, કારણ પ્રપંચ, માયા, સમષ્ટિ અજ્ઞાન, એ વિશુદ્ધ સત્વ પ્રધાન. માટે એને માટે જુદું નામ આપવું પડે પછી આપણે. એને એવું ના હોય કે હું સૂઈ ગયો, મને આનંદનો અનુભવ તો થાય નહીં, નેચરલી, પણ એને પછી એવું ના હોય કે અત્યારે આનંદનો અનુભવ થાય, એવું ખબર ના હોય, એવું ના હોય. એટલે ભગવાનની યોગ નિદ્રા, તમે જુઓ બધા ભગવાનને આપણે યોગ નિદ્રામાં જ પેલા સમાધિ બેઠા ત્યાં, પેલા એમના સસુરાલની અંદર, પેલા હિમાલયની અંદર જઈને બેઠા છે, અને પેલા સમુદ્રની અંદર બધા ઊંઘવાનું જ કામ કરે છે. આ લોકો ઊંઘ્યા કરે છે. વિષ્ણુ તો સૂતા, પેલા સમાધિ. એટલે ભાઈ આ જગત ચલાવવાનું છે, જરા જાગો. કોણ તમે રિપોર્ટ તો લો બધા કે કહું કેમનું ચાલે છે બધું તંત્ર. રિપોર્ટ જ નથી લેતા. આંખો બંધ કરીને બેઠા હોય, કોણ પેલો રિપોર્ટ આપવા આવે? કોઈ દેવતાઓ રિપોર્ટ આપવા આવે, સર મેં મારું કામ કરી લીધું છે, આજે મેં 50 જણાને 50 જીવોનું હરણ કરી લીધું. મૃત્યુ દેવતા આવે, સાંભળવા જ તૈયાર. હાલ બતાવે છે કે જગતનું તંત્ર
એફર્ટલેસલી ચાલી રહ્યું છે, આટલું બતાવે છે. પ્રયત્નની કોઈ જ અપેક્ષા નથી. પ્રયત્નની અપેક્ષા હોય, ખૂબ પ્રયત્ન કરવો પડે, પરસેવો પડી જાય, કારણ કે જગત ચલાવવાનું જ બાપરે. એટલે જગત ચલાવવામાં, જગતમાં કેવું કેવું ચાલે છે બધું, એટલે એને જોતા સાથે એમ પરસેવો પડી જાય. હા, શું કરવું હવે? કશું જ નહીં. એફર્ટલેસલી પરમેશ્વરની સન્નિધિ માત્રથી સમગ્ર જગત એકદમ જડ બેસાલક કામ કરી રહ્યું છે. કોણે કહ્યું તમને? જોઈ લો, આજથી 20 વર્ષ પછી સૂર્યનો ઉદય કેટલા વાગે સવારે થશે, કેટલી મિનિટ, કયા કલાક, મિનિટ, સેકન્ડ, એ વૈજ્ઞાનિકો કહી દેશે. 100 વર્ષ પછીનું આવે છે. બધું એફર્ટલેસલી. ખાલી તમે નજર કરો આજુબાજુ, બસ. તમે અત્યારે શ્વાસ લઈ શકો છો, હા, તો વાયુ એનું કાર્ય કરી રહ્યું છે. તમારા શરીરના અવયવો છે, વાયુ કાર્ય કર્યું છે. હમણાં જઈને ચા બનાવશો, ફાટકાઈને આમ ચાલુ કરે ગેસ. અરે પણ ગેસ ચાલુ કરો છો, પણ પેલું અગ્નિ જે છે પ્રગટ નહીં થાય, અને પ્રગટ થશે પણ કદાચ એને એવો વિચાર આવે કે આજ બહુ દિવસો સુધી આ વ્યક્તિને મેં ઉષ્ણતા આપી, આજ નથી આપી, જવા દો, ચલો. બધા જ દેવતાઓ, પ્રિસાઇડિંગ ઓફિસરો કેવું કામ કરી રહ્યા છે. એટલે ત્યાં તૈતરીયમાં કહેવામાં આવ્યું કે ભગવાનના ભયને કારણે, જાણે કે નિયંતાના ભયને કારણે એમાં વજ્ર ઉગામેલું છે. નિયંતાના ભયને કારણે આ દેવતાઓ જાણે કે દોડાદોડ કરી રહ્યા છે કામ કરવા માટે. મૃત્યુ ધાવતી પંચમા ઇતિ. મૃત્યુ પણ કામ કરી રહ્યો છે. હમણાં અહીંયા એક સાથે પાછું, અહીંયા તો ખાલી કલ્પના. અહીંયા સ્વામી પર આવીને બેસી ગયો અને બીજે ગયો, ત્રીજે ગયો, ભારતની અંદર યુગાન્ડામાં ફલાણે ઢીકણે તળિયામાં, પેલા સમુદ્રના તળિયામાં કોઈ વેલના પ્રાણ લઈ જાય. ચારે બાજુ મૃત્યુ ધાવતી, દોડ કરે છે. એ શું બતાવે છે ખબર છે? ધાવતીનો અર્થ શું ખબર છે તમને? જો ચાલવું અને દોડવામાં બહુ મોટો ફેર છે. એ તમે ભણાવો છો વેદાંત શાસ્ત્ર, તો હું તમને શું કરું ત્યારે? ચાલવું એટલે શું? એક પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, બરાબર છે? કર્મશઃ. એટલે દાખલા તરીકે અહીંયા સ્વામીના પ્રાણ લીધા, દાખલા તરીકે. પછી એણે શું કરવું જોઈએ? બાજુના ઘરમાં જવું છે, તો એ ચાલ્યો કહેવાય. પછી બાજુના ઘરમાં, પછી બાજુના ઘરમાં, આમ એક પછી એક. ના, અહીંયાથી સીધો ભારતના કર્ણાટકની અંદર કોઈ હુબલી શરીરની અંદર કોઈ ઘરમાં પહોંચી ગયો. ત્યાંથી પછી પાછો પેલા સમુદ્રના તળિયામાં કોઈ પહોંચી. રેન્ડમ. ધાવતી એટલે રેન્ડમ. અથવા એવું નહીં, 95 વર્ષના છે ને દાદા, ચાલો હવે તો આવે મૃત્યુ દેવતા આવે, બરાબર છે. પછી 5 વર્ષનું પેલું બાળક, એનો ઓહિયા કરી લે, કશું નક્કી નહીં. ધીસ ઇઝ કોલ્ડ ધાવનમ, દોડવું. ચાલુ અર્થાત ક્રમશઃ પ્રાણ લેવા. ના, એવું નહીં. એટલે વિચારો તમે, આ મૃત્યુ દેવતા જેના નામ માત્રથી અત્યારે હું આવું બોલું છું તો તમને કેટલાક લોકોને નહીં ગમે, સમજે આવું અશુભ ના બોલો. આવું આવા મૃત્યુનો દેવતાનો ભય ભલાદને થથરાઈ દે એવું છે. આ દુનિયાની અંદર બધા થથરે છે એનાથી. એ જેનાથી થથરે છે એ પરમેશ્વર છે. મૃત્યુ દેવતા જેનાથી થથરે, એના કારણે તો એ દોડે છે આમથી આમ. રિપોર્ટ આપવાનો છે આજના દિવસમાં કેટલું કર્યું કામ. કેવું છે તમે વિચારો. તૈત્તરીય ઉપનિષદમાં શબ્દ વાપર્યો જુઓ, ધાવતી. બીજા દેવતાઓ માટે ન વાપર્યો, એના માટે વાપર્યો, કારણ કે આ બહુ રેન્ડમલી કામ કરે છે. એનીવે, ચાલો હવે આગળ. એટલે આનંદમય કોષ, પહેલાં તો કયું કારણ શરીર, કારણ કે અહંકાર વગેરેનું કારણ. પછી કયું આનંદમય કોષ. પછી આગળ શું કહે છે? એટલે હા, અને પછી એટલે ત્રીજું આગળ પછી જોઈએ, સર્વ ઉપરમત્વાત. ત્રીજું નામ આ સર્વ ઉપરમત્વાત. ત્રીજું નામ એટલે સર્વ ઉપરમત્વાત એટલે વાસ્તવની અંદર આ જ્ઞાન જે છે કારણ શરીર છે, જેની અંદર બધું લય પામી જાય છે. એટલે સર્વ ઉપરમત્વાત એનું નામ નથી.
આ એનું કારણ છે. એક ત્રીજું નામ અપાય છે લય સ્થાન. આનંદમય કારણ શરીર, અવ્યષ્ટિ અજ્ઞાન એટલે કારણ શરીર, પછી આનંદમય કોષ, અને હવે કહે છે લય સ્થાન. લય સ્થાન જેમાં બધું લય પામે, જેમાં બધું ઉપરમાં થઈ જાય, જેમાં બધું લય પામી જાય, એને કારણે એને લય સ્થાન પણ કહેવામાં આવે છે. એટલે ઊંઘ દરમિયાન એ બધું લય પામી જાય, અને મૃત્યુ થાય ત્યારે જાણે બધું લય પામી જાય, અને પ્રલય થાય ત્યારે બધું લય પામી જાય. છેવટે બધું જાય કારણ શરીરમાં. ના, પણ પ્રલય થાય ત્યારે આપણા આ વ્યષ્ટિક અજ્ઞાનમાં બધું જતું રહે, સમષ્ટિ અજ્ઞાનમાં જાય. પણ જાય તો અજ્ઞાનમાં જ ને. કારણ શરીર એટલે તમે કારણ પ્રપંચ કહો. લય સ્થાન તો ખરું જ, પેલું પ્રલય સ્થાન કહો, ચાલો ને. આ લય સ્થાન સુષુપ્તિમાં બધું લય પામી ગયું જાણે કારણ શરીર માટે લય સ્થાન. સ્થૂળ સૂક્ષ્મ શરીર, ચાલો એટલું તો ખરું. અને પ્રલય કાળે આખું જગત સ્થૂળ શરીર અને એની અંદર રહેલું સૂક્ષ્મ, એટલે બધા જ સ્થૂળ શરીર, બધા જ સૂક્ષ્મ શરીર. વ્યષ્ટિ અજ્ઞાનની અંદર રોજે રોજ વ્યષ્ટિ સ્થૂળ શરીર, વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર લય પામી, એનું કારણ છે માટે. એટલે એ લય સ્થાન કહો. જ્યારે બધા જ સ્થૂળ શરીરો, બધા જ સૂક્ષ્મ શરીરો લય પામી જાય તો પછી પ્રલય. એ શેમાં લય પામે? એ અજ્ઞાનમાં. પણ કયું અજ્ઞાન? વ્યષ્ટિ જ્ઞાનમાં, સમષ્ટિ જ્ઞાન. આ રીતે. એટલે આ રીતે સમષ્ટિ જ્ઞાનમાં લય પામી જાય, માયામાં લય પામી જાય. જાણો છો તમે, આ બધું કહેવાની જરૂર નથી હવે. એટલે કારણ શરીર આ રીતે મને લય સ્થાન કહેવામાં આવતું છે. આપણા કારણ શરીર વિદ્યમાન રહે, સમજો. પ્રલય કાળે પણ કારણ શરીર તો રહે જ. મૃત્યુ થઈ જાય ત્યારે સ્થૂળ શરીર જે છે લય પામે, પછી સૂક્ષ્મ શરીર રહી જાય. સુષુપ્તિમાં સ્થૂળ સૂક્ષ્મ શરીર લય પામે, એમાંથી અહમપણું નીકળી જાય છે ખરા, પરંતુ એમાંથી અહમપણું નીકળ્યું એટલે એની સભાનતા જતી રહી. એટલે એ રીતે લય સ્થાન. મૃત્યુકાળે સ્થૂળ શરીર જે છે એ તો નાશ જ પામી જાય, સૂક્ષ્મ શરીર રહી જાય. સૂક્ષ્મ શરીર તો કાર્ય છે, તો પછી એનું કારણ તો રહેવું જ જોઈએ. ઘડો હોય તો પછી માટી તો હોય જ નહીં, તો કેવી રીતે ઘડો રહ્યો? એટલે કારણ શરીર તો છે જ છે, પરંતુ એટલે સુષુપ્તિ અને મૃત્યુ વચ્ચેનો ભેદ શું? સુષુપ્તિમાં સ્થૂળ શરીર નાશ નથી પામી ગયું, સ્થૂળ શરીરમાંથી અહમ બુદ્ધિ જતી રહી છે. એને કારણે આપણને સ્થૂળ શરીરની સભાનતા નથી. જ્યાં સભાનતા આવે ત્યાં આપોઆપ જ શેનાથી વ્યાપ્ત હોવું જોઈએ? ચૈતન્યથી. તો જ વસ્તુથી સભાન બનો. વસ્તુનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે ચૈતન્યથી જ વ્યાપ્ત થાવ ત્યારે. એટલે આ સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં અહમપણું, હું તો ચૈતન્ય છું, પરંતુ એમાં અહમપણું સ્થાપિત કરું, એમાં તાદાત્મ્ય કરું, એનાથી સભાન બનું ત્યારે. અને એમાં સભાન બનું તો અહીંયા તો અહમ બુદ્ધિ સ્થાપિત કરીએ છીએ. એટલે અહમના રૂપમાં એને આપણે જાણીએ પછી જાગ્રત કાળ. પછી અહમપણું છૂટી જાય એમાંથી, ટેમ્પરરી, 8 કલાક 7-8 કલાક. આપણે એવું ના કહીએ કે સ્થૂળ સૂક્ષ્મ શરીર નાશ પામી ગયું, આવું ના બોલાય. સુષુપ્તિમાં છે, પરંતુ આપણે એનાથી વિદ્યમાન, આપણે એનાથી સભાન નથી. હોય છે ને, આવું જગતમાં કેટલી બધી વસ્તુઓ છે જેનાથી તમે સભાન નથી. અત્યારે મારી સામે તમે બેઠા છો, એનાથી હું સભાન છું, પરંતુ એની બહાર જે છે અત્યારે એનાથી હું સભાન નથી. એટલે જેનાથી સભાન છું એ આપણા જ્ઞાનનો વિષય હોય, એટલે એ વસ્તુ આપણે જ્ઞાનનો વિષય બને, મારે આપણે કહીએ કે એનાથી સભાન છે. એવી રીતે એટલે સ્થૂળ સૂક્ષ્મ શરીર જાગ્રત કાળે આપણા જ્ઞાનનો વિષય છે, પરંતુ એને તાદાત્મ્યને કારણે એમાં અહમ બુદ્ધિ સ્થાપિત કરીએ છીએ. એ વસ્તુ ઈશ્વરની એરેન્જમેન્ટ છે. આ તો હવે ચાલો, બહુ પછી અતિશય થઈ જશે. એટલે પ્રારબ્ધના ભોગ માટે પણ એમાં સામાન્ય તાદાત્મ્ય હોવું જોઈએ. એને કારણે એમાં ચેતનતા રહે, અને એના કારણે પછી ચેતન બને, અને ચેતન બન્યા પછી સુખ દુઃખનો અનુભવ થાય, વગેરે 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 બધી વ્યવસ્થા છે. પરંતુ અજ્ઞાન પાછું હોવાને કારણે અને જ આત્મા કહીએ જાગ્રત કાળે, એવું પણ ખરું. એટલે ઇન શોર્ટ, સુષુપ્તિની અંદર વાસ્તવમાં આ પ્રકારે માંથી એનું સાથેનું જાણે તાદાત્મ્ય છૂટી ગયું. જાણે એમાં અહમ બુદ્ધિ સ્થાપિત નથી કરતા.
એટલે સ્થૂળ સૂક્ષ્મ શરીરનો એ રીતે લય ગણવાનું. મૃત્યુમાં સ્થૂળ શરીર નાશ પામે, વિઘટન જ થઈ જાય પંચમહાભૂતમાં. સૂક્ષ્મ શરીર વિદ્યમાન છે. સૂક્ષ્મ શરીરે વિદાય લીધી, એમાંથી પ્રાણ સહિત માટે તો આ સ્થૂળ શરીર નિશ્ચિત બની ગયું. સ્થૂળ શરીરમાં આવેલી ચેતનતા શેને કારણે? સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય. સૂક્ષ્મ શરીરની ચેતનતા જ એમાં વ્યાપી ગઈ, એટલે હવે સૂક્ષ્મ શરીરે વિદાય લીધી માટે સ્થૂળ શરીર નિશ્ચિત જડ બની ગયું અને નાશ પામ્યું. સૂક્ષ્મ શરીરનું તાદાત્મ્ય, જે સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય ચાલુ છે, જીવ છે. આત્મા વાસ્તવમાં સૂક્ષ્મ શરીર ઉપાધિવાળો છે, કારણ શરીર ઉપાધિવાળો છે. મને એમ એટલે સમજી તમે કેમ આવી રીતે બોલો છો? એટલે મને એમ થાય છે કે આ કેટલું બધું પછી આ અતિશય જાણે કે ડાયલ્યુશન, કોઈ વસ્તુ તમે અતિશય ડાયલ્યુટ કરો તો પછી જાણે કે સામે શ્રોતાઓનું અપમાન ગણાય. એટલે મને એ રીતે અચકાટ થાય છે. પરંતુ ચાલો, એટલે કહેવાનો આશય એવો છે કે આ રીતે સૂક્ષ્મ શરીર વગેરે તો છે જ, અને સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય છે, એને જીવ કહીએ છીએ. એટલે સૂક્ષ્મ શરીર છે એટલે આપોઆપ કારણ શરીર છે તો સમજી જ લેવાનું, કારણ કે કારણ વગર કાર્યનો તો રહી જ ન શકે. અને પછી નવા શરીર, સ્થૂળ શરીરમાં નવો પ્રારબ્ધ વગેરે. આ રીતે કરતાં પ્રલય અવસ્થા આવી. એ વખતે પેલું સૂક્ષ્મ શરીર પણ લય પામી. પણ સમય સ્થૂળ શરીર તો હોય ને, છેવટે કદાચ કોઈ પ્રલય, દાખલે કે અત્યારે પ્રલય થયો તો વ્યક્તિ સ્થૂળ શરીરવાળો હોઈ શકે ને? હોય, કેમ ના? પણ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને લય પામી ગયા. એમ સાચા અર્થમાં લય, નાશ પામી ગયા એમ કહું છું. સમજી ગયા ને? એટલે સુષુપ્તિ, મૃત્યુ અને પ્રલય એનો ભેદ સમજી લેજો. સ્થૂળ સૂક્ષ્મ શરીર હોવા છતાં પણ નાશ નથી પામ્યા. પ્રાણ વિદ્યમાન છે, બધું જ છે, પરંતુ આપણી સભાનતા, આપણું અહમપણું, એની અંદર આપણું તાદાત્મ્ય, ચૈતન્ય તરીકેનું એમાં તાદાત્મ્ય અહમના રૂપમાં એ નથી રહ્યું. એને કારણે એની સભાનતા ન રહી. આપણને બંને હાજર, કેવળ કારણ શરીર સાથે આપણે તાદાત્મ્ય રહ્યું, આપણું રહ્યું. કારણ શરીર ઉપાધિવાળો જ રહ્યો. એમ હું ચૈતન્ય બ્રહ્મ, કારણ શરીર ઉપાધિ વાળો. આ સુષુપ્તિ. મૃત્યુમાં સ્થૂળ શરીર હોવા છતાં તાદાત્મ્ય છૂટ્યું નહીં, સ્થૂળ શરીર નાશ જ પામી જાય. સૂક્ષ્મ શરીર રીતસર એમાંથી નીકળી જાય, એટલે જીવ ગયો કહીએ આપણે. હવે આ સૂક્ષ્મ શરીર અભિમાની, કારણ શરીર તો ગણી જ લેવાનું. સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્યને જીવ કહેવાય. એ જીવ હવે નવું સ્થૂળ શરીર ધારણ કરે. પણ સૂક્ષ્મ શરીર તો હાજર હોય જ, શરીર ન મળે તો પણ નાશ ન પામે. આમ કરતાં બધા શરીરો ધારણ કરતાં જન્મ મરણ કરતાં પ્રલય અવસ્થા આવી. ત્યારે સ્થૂળ શરીર જે હોય ને જે રીતે પ્રલય, એમાં સ્થૂળ શરીર તો નાશ પામે જ, સૂક્ષ્મ શરીર પણ નાશ પામે, વિઘટન થઈ જાય. સૂક્ષ્મ આબુતો સ્થૂળ શરીર પણ નાશ પામે. પણ સમજી, બંને લય ક્યાં થઈ જાય? કારણ શરીરમાં. કારણ કારણમાં જ લય પામે કાર્ય. એટલે કેવળ કારણ શરીર રૂપે વિદ્યમાન રહો તમે. સુષુપ્તિની અંદર સ્થૂળ સૂક્ષ્મ શરીર હાજર હોવા છતાંય કેવળ કારણ શરીર સાથેનું તમારું તાદાત્મ્ય અહમપણું કેવળ કારણ શરીરમાં. પ્રલયની અંદર સ્થૂળ સૂક્ષ્મ શરીરો જ નાશ પામી જાય અને કેવળ કારણ શરીર રૂપે જ રહી જાઓ. કારણ શરીરના રૂપે એની સાથે તાદાત્મ્ય કરીને જ તમે રહો. એટલે આપણે કહીએ કે જીવ પ્રલય અવસ્થામાં રહે છે એમ કહીએ. બસ. અને વળી પાછું સર્જન થાય ત્યારે વળી પાછું સૂક્ષ્મ અને સ્થૂળ બંને શરીરો મળે. કારણ શરીરમાં મેં તમને કહ્યું છે, વાસનાઓ અને કર્મ બધું રહેલું જ છે આપણા સંચિત. એમાંથી થોડો લોટ ઉત્પત્તિ કાળે જે પણ પહેલો લોટ તમારો હોય એના આધારે તમને નવું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર મળે. વળી પાછું પેલું શરૂ થાય, સ્થૂળ શરીર થોડો વખત રહે અને નાશ પામે. સૂક્ષ્મ શરીર તો છે જ, પછી નવું શરીર સ્થૂળ મળે વગેરે કરીને પાછું જન્મ મરણ ચાલુ થાય. આ રીતે યાદ રાખવાનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.